શિયાળામાં ગરમ ગરમ મસાલાવાળી ચા સાથે જો આ તીખી સેવ મળી જાય ને તો નાસ્તો કરવાની તો ખૂબ જ મજા આવી જાય. તો આ સેવ છે એકદમ સોફ્ટ છે અને એકદમ બહારથી ક્રિસ્પી લાગશે અને ખાવામાં એકદમ સોફ્ટ, ખાતા જ તમારા મોઢામાં પીગળી જશે એવી. તો બહુ જ ઇઝી રેસીપી છે. તો આપણે પહેલાં તો ચણાનો લોટ લઈ લઈશું. અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એમની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, હળદર પાવડર, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને તેલ એડ કરી દેવાનું છે. તો તેલ મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું લીધું છે. તો અહીંયા તમે મોણ છે એ એકદમ પરફેક્ટ રીતે લેવાનું છે. જો તમે ઓછું તેલ લેશો તો તમારી જે તીખી સેવ છે એ એકદમ સોફ્ટ નહીં બને. તો બીજું કોઈ પણ વસ્તુ આપણે અહીંયા નહીં એડ કરીએ. અહીંયા આપણે ઈનો અથવા તો બેકિંગ સોડા અથવા તો ખારો એ કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. માત્ર એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને જ આપણે આ સેવ બનાવીશું. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક ડો તૈયાર કરવાનો છે. તો આપણે ડો છે એ આ રીતનો બનાવીશું. વધારે સોફ્ટ પણ નથી બનાવવાનો અને વધારે કડક પણ નથી બનાવવાનો. જો તમારો ડો વધારે ટાઈટ હશે તો એકદમ સરસ રીતે તમારા જે તીખી સેવ છે એ નહીં બને, અને વધારે ઢીલો હશે તો પણ એકદમ પરફેક્ટ નહીં બને. એટલા માટે જ્યારે પણ તમે ડો તૈયાર કરો ત્યારે એકદમ પરફેક્ટ તૈયાર કરવાનો છે. તો આ રીતનો આપણો ડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે એમની અંદર 1 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે અને આ રીતના આપણે જે સંચાની અંદર સેવ પાડવાની છે એમને થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં સેમ ઓઇલથી જ થોડું ગ્રીસ કરી લીધું છે. તો આ રીતે સંચાને ઓઇલથી ગ્રીસ કરવું ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ છે એ તમારા ગાંઠિયા એકદમ પરફેક્ટ રીતે નહીં થાય. હવે આપણે લોટને પણ એકદમ સરસ રીતે મસળી લઈશું અને ત્યારબાદ એમને લગભગ 5 મિનિટ માટે રેસ્ટ થવા મૂકવાનો છે. તો અહીંયા લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે. હવે એમને આપણે જે સંચો તૈયાર કર્યો છે એમની અંદર ટ્રાન્સફર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનો એકદમ સોફ્ટ આપણો લોટ છે એ બંધાય અને તૈયાર થવો જોઈએ. હવે આપણે એમને પેક કરી દઈએ અને સેવ બનાવવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ મૂકી દીધું છે. તો આપણે જ્યારે પણ આ રીતની તીખી સેવ બનાવીએ ત્યારે એકદમ ફૂલ ગરમ તેલ નથી લેવાનું. મીડિયમ ગરમ હોય એ રીતના તેલની અંદર જ આપણે તીખી સેવને બનાવીશું. જો તમારું તેલ વધારે પડતું ગરમ હશે તો છે એ સેવ તમારી બળી જશે અને ફટાફટ છે એ ફ્રાય થઈ જશે, અંદરથી કાચી રહેશે અને બહારથી એકદમ લાલ થઈ જશે. તો આ રીતે આપણે થોડી સેવ પાડી લીધી છે મેં, અને સંચાને આપણે રિવર્સમાં ફેરવી લેવાનો છે જેનાથી એમની અંદરનો જે લોટ છે એ બહાર ના આવે. એક સાઈડ આપણી તીખી સેવ એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગઈ છે. એમને આપણે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ ફ્રાય કરી લઈશું. તો અહીંયા જે ગેસની ફ્લેમ છે એ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. એમને આપણે એક ડીશમાં લઈ લેશું. તો આ રીતે મેં એમને કિચન પેપર પર જ લીધી છે અને સેમ પ્રોસેસથી આપણે બાકીની સેવ છે એમને પણ બનાવી લેવાની છે. તો તમને આ તીખી સેવની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.